રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। એવામાં વડોદરામાં કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રસ્ત થયા છે। તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા રસ્તાઓ અત્યારે સુમસામ ભાસી રહ્યા છે। હીટવેવને કારણે લૂ લાગવાના કેસમાં પણ વધારો નોંધાયો। મતદાનના દિવસે પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્રએ સલાહ આપી છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। અમિત પાસેથી જાણીએ વિગત। અમિત, જે પ્રકારે અત્યારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબની ગરમી પડી રહી છે, 43-44ની આસપાસ તાપમાન રહેશે અને અત્યારે આ તાપમાનની અસર, આ ગરમીની અસર, આ કાળઝાળ ગરમીની અસર શહેરવાસીઓ પર, રાજ્યવાસીઓ પર પડી રહી છે। વડોદરામાં તેની અસર કેવી દેખાય? વડોદરામાં પણ ખૂબ ગરમી પડી રહી છે અને તેને કારણે નાગરિકો એક રીતે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। એક તરફ ચૂંટણીની ગરમી ચાલી રહી છે, છેલ્લો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, તો બીજી તરફ આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેમ નાગરિકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે। વડોદરામાં આજે તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। છેલ્લા એક અઠવાડિયાથી સતત વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં આ જ રીતે 40 ડિગ્રીની ઉપર ગરમી પડી રહી છે અને તેને કારણે લૂ લાગવાના કેસીસ પણ ખૂબ વધ્યા છે। બપોરના સમયે 1-2 વાગે, 2 થી 4 વાગે આ એવો સમય છે કે જ્યારે ગરમીનો જે પારો છે એ 40, 42, 44 ડિગ્રી સુધી રહેતો હોય છે અને તેવામાં હીટ વેવના કેસીસ ખૂબ વધ્યા છે। તેને કારણે લૂ લાગવાના કેસોમાં પણ વધારો થયો છે। સરકારી દવાખાનાઓના આંકડામાં એ કેસો વધ્યા છે અને સ્વાભાવિકપણે આટલી ગરમી પડતી હોય અને ના છૂટકે જેને બહાર નીકળવાનું થતું હોય તે લોકો હીટ વેવને કારણે લૂ લાગવાનો શિકાર બનતા હોય છે। આજે વડોદરામાં 42 ડિગ્રી તાપમાન છે। આવતીકાલે 43 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે અને સૌથી ચિંતાજનક બાબત, નોંધનીય બાબત એ પરમ દિવસે જ્યારે મતદાન થવાનું છે રવિવારે, તે દિવસે વડોદરામાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। 44-45 ડિગ્રી જેટલું જો તાપમાન હોય તો તેની અસર સ્વાભાવિકપણે મતદાન પર પણ થઈ શકે છે। રાજ્ય સરકાર અને તમામ જે એજન્સીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે દિવસે મતદાન હોય ને એ દિવસે 44-45 ડિગ્રી જેટલું તાપમાન હોય તો સ્વાભાવિકપણે લોકો બપોરના સમયે મતદાન કરવા માટે બહાર નીકળવાનું ટાળશે, વહેલી સવારથી મતદાન કરશે। પરંતુ અત્યારે જે રીતની ગરમી વડોદરામાં પડી રહી છે તે રીતે લોકો ત્રસ્ત છે, કારણ કે મજબૂરીમાં ના છૂટકે જે લોકોને બહાર નીકળવાનું થાય છે તેને આ ગરમીના પ્રકોપનો સામનો કરવો પડી રહ્યો છે। હીટ વેવ ખૂબ છે અને તેને કારણે લૂ લાગવાના કેસીસ પણ ખૂબ વધ્યા છે। ધન્યવાદ જાણકારી બદલ।